હેલો સો વેલકમ છે બધાને મારા વ્લોગમાં. અને બધાને એવું થતું હશે કે બધા મતલબ જે મારા વ્યુઅર્સ છે કે કેમ હવે આ પોર્ટ્રેટમાં વિડીયો બનાવે છે, બ્લોગ બનાવે છે, લેન્ડસ્કેપમાં કેમ નહીં. સો 2-3 દિવસથી મતલબ વીકેન્ડ્સમાં હું એટલી મતલબ આળસુની પીર બની જઉં છું. ચાર્જિંગ ઓછું છે કેમેરામાં પણ, ઇવન તો મને એમ નથી થતું કે ચલો ચાર્જ કરી દઈએ, બટ ઇટ્સ ઓકે. પણ મેં મારી જાતને કમિટમેન્ટ આપી હતી કે ભાઈ 7 ડેઝ સુધી હું ફ્રિકવન્ટ રેગ્યુલર બ્લોગ મૂકીશ. 30 ડેઝ ચેલેન્જ તો હું લઈ નથી શકતી બિકોઝ આઈ નો માય કેપેસિટી. સો આજે છે ડે 4 અને થેન્ક યુ સો મચ જે તમે વ્યૂ આપી રહ્યા છો મારી વિડીયોઝના. ડઝન્ટ મેટર થાઉઝન્ડ્સમાં છે કે હંડ્રેડ્સમાં છે, બટ ઇટ મીન્સ અ લોટ ફોર મી. બરાબર. સો આજે છે તારીખ 2 ઓગસ્ટ અને વાગવામાં થયા છે સાંજના 7. બ્લોગ આખો દિવસ હું બહાર જ નથી બનાવી શકતી બિકોઝ શિવરાજના લીધે હું ઘરે જ રહેવાનું પ્રિફર કરું છું. જ્યાં હું ટાઉનમાં રહું છું એ ટાઉનમાં કાર્નિવલ છે, બટ એનો એ ટાઈમ જતો રહ્યો. 5 થી 8નો હતો. મને એમ છે કે કોણ જાય યાર, તૈયાર થઈને બેસે છે પણ એમ થાય કોણ ભીડ ભડકમમાં આટલા તડકામાં જાય. સો આવું કંઈક છે. સવારે મસ્ત આરામથી ઉઠ્યા, બ્રેકફાસ્ટમાં એઝ ઓલવેઝ મેગી ખાધી, કોક પીધી, આરામ કર્યું અને થોડુંક નવું કામકાજ નાનું મોટું એક્સ્ટ્રા અર્નિંગ માટે સ્ટાર્ટ કર્યું છે તો એના માટે ગયા અમે. પછી એ કામ પતાવીને આવ્યા શાંતિથી અને બપોરે મસ્ત નાપ લઈને સૂઈ ગયા. સાંજે ઉઠ્યા, ખાવાનું બનાવવાનું કંટાળ આવે છે પણ બહારનું પણ નથી ખાવું. સો પ્લાન કર્યું કે જે ઇઝી ટુ કુક છે એ બનાવી દઈએ. સો બનાવી રહ્યા છે આપણે છોલે પૂરીને, છોલે પ્રોપર ગ્રેવી સાથે વિથ જીરા રાઈસ. સો ચોપ કરી રહ્યા છે આપણે ઓનિયન. બધાને હશે કે ભાઈ રસોઈ બનાવતા અવાજ આવે એટલે હું બોલતી નથી, બટ તમને બધાને હશે કે બેન રસોઈ બનાવતા વખતે વાળ બંધ રખાય. આઈ નો દેટ, બટ મેં હમણાં જ ઓઇલ નાખ્યું છે અને મેં કીધું કે વાળને પેમ્પરિંગ કરતા હજી અડધો કલાક થાય છે બેટર કે ત્યાં સુધી તો મારી રસોઈ પણ સાથે સાથે થઈ જાય. તો જનરલી તો હું હેર પેક કરીને જ ખાવાનું બનાવું છું, બટ ધીસ ઇઝ માય ફર્સ્ટ મે બી લાસ્ટ ટાઈમ. સો ઓકે, મારા જેટલા કોણ છે આમાં કે સન્ડે વીકેન્ડ્સમાં એક આ ડુંગળી જેવી વસ્તુ છે ને જે મને રડાઈ શકે છે સિરિયસલી. બીજી હજી કોઈની તાકાત એવી થઈ નથી કે મને રડાઈ લે. તમને એવું હશે કે ચણા પલાળેલા હતા કે એમાંય આળસ બતાવી, તો એમાંય મેં આળસ બતાવી છે. અમારે ત્યાં આ ટીનમાં મળે જ છે, સોપ કરેલા છે. સો વીકેન્ડ્સમાં જનરલી અમે આવું જ કંઈક ખાતા હોય છે જે ઇટ્સ નોટ ઇન્સ્ટન્ટ બટ રેડી ટુ કુક હોય છે. રેડી ટુ કુક નથી, આ ખાલી બોઇલ અને સોપ કરેલા છે એટલે તરત જ ગ્રેવી બનાવીને તમે કરી શકો. અમુક એવા હોય છે કે એવું નથી કે વિદેશમાં ટાઈમ નથી મળતો, પ્રોપરલી ટાઈમ મળે છે જો તમે પ્રોપરલી ટાઈમ મેનેજમેન્ટ તમને આવડતું હોય. મારા જેવા જે આળસુ હોય એના માટે સારી કંપનીનું છે, MNS છે, સારી કંપનીનું જે રેડી ટુ મેક ફૂડનું હોય છે, રેડી ટુ ઇટ નહીં રેડી ટુ કુક. સો એ મેં લાવી છું. સો ટીન હું ખોલીશ, તમને બતાવીશ કે કેવી રીતે હોય છે. સો દેખાતા હશે મે બી. અને પછી હું સીધું યુઝ નથી કરતી, હું આને પહેલાં વોશ કરું છું બિકોઝ આની અંદરનું કયું વોટર છે, પ્રિઝર્વેટિવ વોટર હોય એ બહુ સારું નહીં હેલ્થ માટે. સો 1 મિનિટ હું થોડોક સોક કરીને પછી વિડીયો કન્ટિન્યુ કરું. સોરી, સોક નતા કરવાના, આપણે કરવાના હતા વોશ. સો મેં આ વોશ કરી દીધા છે અને વોટર ડ્રેન માટે હું તપેલી નીચે મૂકું છું. તે વોટર ડ્રેન થાય ત્યાં સુધી આપણે આ ડુંગળીને થોડીક સાતરી દઈએ બરાબર છે. અને તમને મે બી કેમેરા નથી મારું જે મને ટ્રેક કરે, બટ ઇટ્સ ઓકે. હું તમને જેટલું થશે એટલું ફેસમાં બતાવીશ. વઘારમાં મેં પહેલાં વિડીયોમાં કીધું હતું મને રાઈ જરાય નથી ભાવતી, રાઈ એટલે હું નાખીશ જીરું. તેલ ચડી ગયું છે. આમ તો હું લસણ ને બધું નાખું છું બટ આજે મને લસણ ખાવાની ઈચ્છા નથી, સો સ્કીપ કરો. એ ડુંગળી આપણે નાખી દઈએ. કેવી રીતે થાય કેમેરા લેજો, હોલ્ડ ઓન, કેમ કે ફોન મારું ચાર્જિંગ પણ થાય છે. 2 મિનિટ હું આવું છું. સો ડુંગળી નાખી દીધી છે. મેં બી તમને બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવતો હશે, કેમેરા મારું ટ્રેક નથી કરતું. અને મેં એવું સાંભળ્યું છે, મને નથી ખબર કે વસ્તુ સાચી છે કે ખોટી છે, બટ જો ત્યારે તમે ડુંગળી ચડવા મૂકો મતલબ ફ્રાય કરવા ત્યારે તમે સહેજ મીઠું નાખી દો ને તો ફટાફટ અને પ્રોપરલી ચડી જતી હોય છે. અને મેં બી મારા કેમેરામાં ફિલ્ટર પણ આમથી આમથી દેખાતું હતું બિકોઝ વિધાઉટ ફિલ્ટર મને મારો ફેસ નથી ગમતો, ઓનલી ઓન કેમેરા. બરાબર છે, કોન્ફિડન્સ તો છે જ એટલે મતલબ કેમેરામાં વિધાઉટ ફિલ્ટર જ કરું છું બટ ફોનમાં મને નથી ગમતું. તો જ્યાં સુધી ડુંગળી ચડે બરાબર છે, પ્રોપર ફ્રાય થાય
ત્યાં સુધી આપણે ટોમેટોને ચોપ કરી દઈએ. ટોમેટો મને હાથથી જ કટ કરવા ગમે છે, એકદમ નાના નાના. એ મને ગ્રેવી ટાઈપમાં નથી ગમતું, કેમ કે ક્રન્ચી ખાવું મને ગમે છે. સો ડુંગળી ત્યાં સુધી ચડી જશે. સો ચણા મતલબ વ્હાઈટ છોલે કહો કે ચણા કહો, એ વિથ જીરા રાઈસ ઓલમોસ્ટ થઈ ગયા છે મારે. કલ્પેશ આવતા જ હશે અને એણે કીધું છે કે પછી આપણે બે જોડે જઈશું. શું કરવા જઈશું, શું કામ છે એ હું તમને પછીથી કહીશ, કેમ કે આઈ ડોન્ટ બિલીવ ઇન નજર, બટ એ રેગ્યુલર અમે કરશું કે નહીં એ શ્યોર નથી, એટલા હું નથી બતાવતી. બાકી અમુક લોકો હોય ને કે ભાઈ સારું કામ થતું હોય ને આપણે કહીએ ને બધાને નજર લાગી જાય. આઈ ડોન્ટ બિલીવ ઇટ, કેમ કે ભગવાને આપણને જે આપ્યું છે, પછી વસ્તુ આપી હોય, માણસ આપ્યું હોય કે વોટ એવર જે પણ આપ્યું હોય, આપણા નસીબમાં હશે ને ત્યાં સુધી જે વસ્તુ રહેશે આપણી જોડે. પછી એનું આવવાનું જવાનું નક્કી જ હોય, પછી વસ્તુ હોય કે માણસ હોય. સો આપણે કરી દઈશું હેન્ડ વોશ. જસ્ટ ઇગ્નોર માય બેકગ્રાઉન્ડ બિકોઝ હજી ક્લિનિંગ કામ અંડર પ્રોસેસ છે. સો ડુંગળી ચડે ત્યાં સુધી હું શિવરાજને એક વખત જોઈ આવું કે શું કરે છે. હું વિડીયોને અહીંયા થોડીક કટ આપું છું, હોલ્ડ ઓન. એ પ્રોપરલી મસ્ત ટીવીના સોંગ્સ, ટીવી પરથી સોંગ્સ સાંભળે છે અને વિડીયો જોઈ રહ્યો છે. અને બાળક જ્યારે 5 મહિનાનું થઈ જાય ને ત્યારે એને પ્રોપર ઊંઘ મળે, મતલબ એની કન્ટિન્યુઅસ ઊંઘ હોય છે, તો આપણે પ્રોપરલી કંઈ પણ કામ કરવું હોય તો કરી શકીએ છીએ. એટલે હમણાં સુધી કેવું હતું કે સહેજ પણ હું હલું ને, મતલબ એ રૂમને છોડું ને તો વિધિન અડધો કલાક ઉઠી જાય, હું સરખું કોઈ કામે ના કરી શકું. બટ હવે એ ટ્રેન્ડ થઈ ગયો છે, ભાત થઈ ગયા છે. સો આપણે ગેસને સ્વિચ કરી દઈશું અને ભાતનો ગેસ બંધ કરી દઈશું. શાયદથી તમને નહીં દેખાય કેમેરામાં, બિકોઝ આ નથી ટ્રેક કરતું. સો બસ કામકાજમાં આવું છે. પૂરી તો ભાવતી નથી મને, એટલે એ તો હું નહીં જ બનાવું. અને લોટ બાંધવાનો કંટાળો આવે છે, એટલે પછી ઇઝીએસ્ટ ઓપ્શન છે કે જીરા રાઈસ બનાવી દો. સાદા ભાત તો નહીં, ભાત તો ભાત જ છે, પછી એને જીરો નાખીને એને હાઈ ક્લાસ બનાવે છે. બસ વાત એટલી છે. તો બસ દિવસમાં આટલું છે. નવીનતામાં તો કાંઈ જ નથી. શોપિંગ કરી છે બહુ બધી. ઓલમોસ્ટ બધી વસ્તુ આવી ગઈ છે. બ્લેન્કેટનું મેં તમને કીધું કે મેં અત્યારે હોલ્ડ રાખ્યું છે એનું પ્રપોઝલ, કે અત્યારે હાલ મને નથી બનાવવું. આઈ વિલ વેઇટ અન્ટિલ શિવરાજ ગોના બી મેચ્યોર. કપડાં એના છે તો ડેફિનેટલી હું એને પૂછીશ કે ધીસ ઇઝ યોર ચાઇલ્ડહુડ મેમરીઝ. સો એ ટચ કરી શકશે, કપડાને જોઈ શકશે સાઇઝમાં. બ્લેન્કેટમાં તો હું જો કટ કરી દઉં ને તો આઈ ડોન્ટ થિંક સો ઇટ ગોના બી વિથ સેમ ફિલિંગ. અને કપડાં વોશ કરવા માટે મેં કાઢ્યા પણ ખરી શિવરાજના. જે બ્લેન્કેટ તમે બધા જોયું જ હશે કે હું કોની વાત કરું છું, કે તમારા નાના બેબીઝના કપડાંથી કટ કરીને તમે બ્લેન્કેટ બનાવી દો એઝ અ મેમરી. બટ મેં કપડાં વોશ કર્યા કટિંગ માટે, બટ મારું જીવ જ ના ચાલ્યું, કેમ કે કપડાં વોશ હતા શિવરાજના, તે છતાં એની જે સ્મેલ આવતી હતી ને, મને બધું આમ એકદમથી મેમોરાઇઝ થઈ ગયું કે શિવરાજ આટલા દિવસ હોસ્પિટલમાં રહ્યો હતો. એ 9 દિવસ હોસ્પિટલમાં રહ્યો હતો, એમાંથી 3 દિવસ એ નિકુમાં રહ્યો હતો, બિકોઝ એ 9 મહિને જ આવ્યો છે. બટ અકોર્ડિંગ ટુ યુકે એના 36 વીક્સ કમ્પ્લીટ નહોતા, એટલે એ લોકો પ્રી મેચ્યોર બાળક ગણે. આપણે ત્યાં 36 અઠવાડિયા એટલે 9 મહિના પૂરા ગણાય, પણ અહીંયા એવું નથી હોતું. સો પ્રી મેચ્યોર તરીકે એને નિકુમાં રાખ્યો હતો, NICUમાં કહેવાય. અને ત્યારે જ એણે જે કપડાં પહેર્યા હતા, એને જે આંખો પર બેન્ડેજ બાંધી હતી, બિકોઝ બધા બાળકોને જોન્ડિસની અસર હોય. પણ ઇન્ડિયામાં કેવું હોય છે કે જોન્ડિસ હોય તો તમારે સનલાઇટની નીચે બેસણ નેચરલથી ક્યોર થઈ જાય. અહીંયા અમારે સન નથી હોતા, સો એને બ્લુ લાઇટની ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. એટલે હું એને મેં વિડીયો બનાવી છે. હું ડેફિનેટલી જ્યારે પ્રોપરલી હું બ્લોગ તરફ જઈશ ને, મતલબ રેગ્યુલર બનાવીશ ને, ત્યારે હું મારી આખી પ્રેગ્નન્સી જર્ની બતાવીશ. સો એને બ્લુ લાઇટ ટ્રીટમેન્ટ આપી હતી શિવરાજને. પછી ત્યારે જેને આઈસ પર જે વ્હાઇટ કલરનો બેલ્ટ બાંધતા હતા, સ્ટીલ મેં એ પણ રાખ્યું છે. જ્યારે નિકુમાં હતો ત્યારે એના હાર્ટબીટ્સ શું કહેવાય કંટ્રોલમાં એ લોકો જોવે કે ભાઈ બોક્સ ના કહેવાય, એને પેટીમાં નહોતો રાખ્યો એને, પણ પ્રોપર સુપરવિઝનમાં રાખ્યો હતો. સો એના જે હાર્ટબીટ્સ મોનિટરિંગના જે લોકો ઝીણી ઝીણી પેલી લાઇટનિંગવાળી વાયર્સ લગાવે ને, એ પણ મેં સાચવીને રાખી છે. તો આવું બધું છે કંઈક મેમરીઝમાં. તો બરો મેં કીધું યાર નથી આપી દેવું મારે કશું પણ, એમ નથી કટ કરવું. એ મોટો થશે ને પછી બધું ડિસાઇડ કરશે કે ડોનેશન કરવું છે કે બ્લેન્કેટ બનાવવું છે કે એઝ ઇટ ઇઝ જ રાખવું છે. સો મસ્ત એની બેગ પેક કરીને મેં મૂકી દીધી. બાકીના જે રેગ્યુલર કપડાં છે, સો કપડાના ડૂચા તો ગુજરાતીઓ લેડીઝના ઘરમાં ઓલમોસ્ટ તમને દેખાય જ છે, પણ મેં 90% મેં ચેરિટીમાં આપી દીધા છે. બાકીના જે 10% છે મેં અરેન્જ કર્યા છે. પણ 1 બેડરૂમ હાઉસ છે એટલે થોડુંક મારી પાસે સ્ટોરેજ ઓછું છે,
એટલે તમને આ બધું સ્કેટર્ડ લાગે છે, બટ સ્ટીલ આઈ એમ વર્કિંગ ઓન ઇટ કે બધું પ્રોપરલી ઓર્ગેનાઇઝ થઈ જાય, કવર અપ થઈ જાય, બટ એવરીથિંગ ટેક ટાઈમ. સો કપડાના બધું સોર્ટ આઉટ થઈ ગયું. મેં બધું મારું ડોનેશન્સ કરી દીધું. શિવરાજનું જેટલા પણ કપડાં હતા એ બધા જ મેં પ્રોપરલી પેક કરી લીધા વિથ ડેઝ. મને યાદ છે કે આ દિવસે એણે શું પહેર્યું હતું, અને ઓબ્વિયસલી ફોટામાં એ તારીખ તો લખેલી જ હોય. સો એ બધું કર્યું. અને પછી જ્યાં હું જઈ રહી છું રજા પર 1 મહિના માટે, 1-1.5 મહિના માટે, એના માટે મેં બહુ બધી શોપિંગ્સ કરી હતી. એનું આખું બોક્સ બનાવ્યું છે. હવે હું પ્રોપરલી ઓર્ગેનાઇઝ કરીશ એઝ અ પેકિંગ. બસ તો આવું હતું આજનો દિવસ. અને ભાત તૈયાર છે, ચણા બની રહ્યા છે, અને ખાઈ પીને પછી જઈશું અમે કામે. હું કલ્પેશ ને શિવરાજ જોડે. શું કામ છે એ થોડુંક એ ટ્રેક ઉપર આવી જઈને પછી વાત તો કેવું થાય કે આજે કહું પછી કાલથી અમે એ કામ ન કરીએ તો શરમ તો કોઈ નથી, કોઈ નાનું મોટું કામ કશું નથી. બટ સો અમે એક્સ્ટ્રા અર્નિંગ માટે કામ સ્ટાર્ટ કર્યું છે. લીગલ જ છે, સારું જ છે. સો લેટ્સ સી કે ક્યાં સુધી ગાડી પહોંચે છે આપણી. અને એઝ પર કમિટમેન્ટ 7 ડેઝનું મેં ટાસ્ક લીધું હતું, એમાં 4th ડે આજે છે. અને બતાવી દીધું કે લેન્ડસ્કેપનું કેમેરા કેમ નથી બનાવતી, બિકોઝ મતલબ વિડીયો કેમેરાની બેટરીને અત્યારે મેં ફાઇનલી મેં ચાર્જિંગમાં મૂકી દીધો છે. સો અહીંયા હું કરું છું આ વિડીયોનું એન્ડ. મારી ચેનલને જેણે ફોલો ના કરી હોય પ્લીઝ ફોલો કરી લેજો. અને થેન્ક યુ સો મચ, કેમ કે બહુ વ્યૂઝ નથી, બહુ લાઇક્સ તો સમજો 1-2 જણ જે દિલ ખોલીને લાઇક આપી દે છે તો એના માટે દિલથી થેન્ક યુ. તમારી 1-2 લાઇક્સ પણ મેટર કરે છે મારી માટે. અને તો પણ 100 સબસ્ક્રાઈબર્સ મારા યુટ્યુબમાં વધ્યા છે. લાઈક પહેલાં 1700 હતા, 1070, 701, 1.07 હતા, અત્યારે 1.08 થઈ ગયા છે. તો 100 કે નહીં પણ ગમે એટલા વધ્યા તો છે. તો થેન્ક યુ સો મચ. આમને આમ તમારો પ્રેમ આપતા રહેજો, મને થોડુંક મોટિવેશન મળે. બરાબર છે. મળીએ પછીના આ બ્લોગમાં. પણ હવે રસોઈ બનાવી દઈએ. વાસણ ધોવાઈ ગયા છે, બોટલ્સ ધોવાઈ ગઈ છે, સ્ટેરલાઇઝ થઈ ગઈ છે. કપડાં શિવરાજને સુકવવાના બાકી છે, પણ જે સુકાઈ ગયા છે એને વાળીને પહેલાં મૂકીશ ને પછી આને સૂકવીશ. તો મળીએ પછીના કાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.